માતાજી મિત્રો, હું છું નિલેશભાઈ રાવળથી ભાવનગરથી ફરીથી મારા નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે કંઈ પ્રોગ્રામ નથી, પણ આજે અમે જઈ રહ્યા છીએ બોટાદ પાસે આવેલું પાણીયાળ ગામ મુકામે. ત્યાં અમારે સુરેશભાઈ અને એમના મિત્રોનો આગ્રહ હતો કેદનો કે નિલેશભાઈ આવો એ કે આપણે કાકી કે જમણવાર કરીએ, તમને જમણવાર છે. એટલે આજ અમે જાવી છીએ એમની વાડીએ આનંદ કરવા, જમવા અને ભેગા મળીને હોવાણી કરવાની છે. તો બન્યા રહેજો વ્લોગમાં, બહુ મજા આવશે. આપણી સાથે એવા મારા હાળા વિશાલભાઈ રાઠોડ મોતી તળાવથી જોડાઈ ગયા છે. વિશાલભાઈ જય માતાજી કહી દો. જય માતાજી. કે સુરેશભાઈ ખડિયા પણ જોડાઈ ગયા છે, અમારે દાદાના દીકરા સુરેશભાઈ. જય માતાજી મિત્રો, પહેલી વખત આ રીતના વ્લોગમાં આવવાનું થયું છે અને બંને ભાઈઓ સાથે ઘણા સમય આખી સિઝન પૂરી કર્યા પછી મને પણ સમય મળ્યો છે. એટલે બધા ભાઈઓ અમે કાંઈક ખવાણ કરીએ અને કાંઈક લાંબો રૂટમાં કાંઈક જઈએ છીએ. બન્યા રહેજો વ્લોગમાં. વિશાલભાઈ કાંઈ કેવું છે બે શબ્દ? અત્યારે કઈ નથી. જય માતાજી. ડ્રાઇવિંગ આ ડ્રાઇવિંગ કરો.
અત્યારે અમે આવી ગયા છીએ અહીંયા કાનિયાળની સીમમાં વાડી વિસ્તારમાં. ત્યાં શરમાળિયા દાદાનું સરસ મજાનું મંદિર છે. અમારે સુરેશભાઈ બુદ્ધ ભવાની સાવનના માલિક એમનો આજ આગળ હતો ને એમના ઘરે જ તે જીમ્યા છે. એ તમે વિડીયો જોઈ આવ્યા છે. તો દાદાના દર્શન કરાવી દો. પેલા વિશાલભાઈ દર્શન કરાવી દો. આપી નાખો. તો ત્યાં છે કાનિયાળમાં ખૂબ મજા આવી, ખૂબ આનંદ કર્યો. અમારા સુરેશભાઈનો ભાવ હતો કે પ્રોગ્રામની સિઝન પૂરી થાય પછી એક દિવસ સ્પેશિયલ મહેમાન બન્યા છે. તો સુરેશભાઈ કેવી મજા આવી તમને? બસ આનંદ આનંદ. મોટા ભાઈ તમારે? બહુ મજા આવી. નિલેશભાઈ મહેશભાઈ એમાં કઈ ઘટે. દાદાના દર્શન કર્યા, ખૂબ આનંદ કર્યો અને ખૂબ બધાએ મજા કરી. સુરેશભાઈ બે શબ્દ અમારી ઓડિયન્સને તમારા તરફથી. સુરેશભાઈ બોલી દો. સુરેશભાઈનું માન રાખીને નિલેશભાઈ મહેશભાઈ ઠેઠ ભાવનગરથી એમનું માન આગ્રહ રાખી અને બહુ વધારે ખૂબ ખૂબ આભાર એમનો. અરે આ મિત્રતા કહેવાય ને એને કહેવાય છે કે દિલનો જેની સાથે નાતો હોય, હૃદયનો નાતો હોય એની સાથે બધું આનંદ હોય. બાકી તો ઠીક હવે. અને અમારે ખાસ મોટા ભાઈ પણ આવ્યા છે. અરે સુરેશભાઈ એ પણ બે શબ્દ કહે કેમ મજા આવી ને કાંઈક બે શબ્દ. જોરદાર મજા આવી ગઈ, એમાં કાંઈ ઘટે નહીં. એમાંય વાડીની મોજ, અને વાડીમાં પાછા દાદા બેઠા અને એના દર્શન કરવાનો અત્યારે અડધી રાત્રે. હા. ખૂબ સરસ મજા આવી ગઈ વાડી વિસ્તારમાં. બે સુરેશભાઈ ભેગા થઈ ગયા. એક અમારા સુરેશભાઈ અને કાનિયાળના એ સુરેશભાઈ ત્રણ સુરેશભાઈ. ત્રણ સુરેશભાઈ ભેગા થાય પછી એમાં કાંઈ ઘટે ભલામણ કાંઈ નો ઘટે હો. તો આ મેગા મઢુરી સ્ટુડિયો. હા મઢુરી સ્ટુડિયો અમારે કલ્પેશભાઈ જોકે તેથી થોડુંક નામમાં પણ તોય ઘી ઢોળે તો ખીચડીમાં હા એ જેવું જ. તો થોડુંક નામમાં મિસ્ટેક થઈ હતી. પણ આજે તો અમારે કલ્પેશભાઈ આવી ગયા છે. એટલે કલ્પેશભાઈની ચેનલ છે, યુટ્યુબ ચેનલ છે મઢુરી સ્ટુડિયો, જેની મારી આપણે ડાક ડમરૂના પ્રોગ્રામ, અવનવા ધાર્મિક બધા કાર્યક્રમો લાઈવ હોય છે. તો એ ચેનલમાં પણ તમે જઈને એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અમારા કલ્પેશભાઈને સપોર્ટ કરજો. એ સાથે જય માતાજી. બરોબર, બન્યા રહેજો બ્લોગમાં. જય માતાજી મિત્રો. જો કે હાવ થાકી ગયા છે, વાગી ગયા છે 3 અને અત્યારે પહોંચી ગયા છે ભાવનગર. અમારે સુરેશભાઈ મોટા ભાઈને અત્યારે ઉતારી દેવી છે અને આ વ્લોગને અહીંયા અમે પૂરો કરવી છે. આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. વિશાલભાઈ કહી દો સબસ્ક્રાઈબ કરવાનું. સબસ્ક્રાઈબ કરજો.